જુઓ ચલો આપણે ગઈકાલે જોઈ ગયા કે જો કોઈ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત હોય, અથવા તો શાંત હોય, જેમ કે એક્ઝામ્પલ 1 માં આપણે એક્ઝામ્પલ હતા એવા કે નીચેની જે દશાંશ અભિવ્યક્તિ આપી છે એ શાંત છે કે અનંત આવૃત તે જણાવો. બરાબર. તો જો કોઈ પણ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય અથવા તો અનંત આવૃત હોય તો અને તો તે સમય સંખ્યા હોય, એટલે કે એને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય. બરાબર. અને જો કોઈ પણ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત કે અનંત આવૃત ન હોય, એટલે કે અનંત અનાવૃત હોય. અનંત અનાવૃત એટલે કે કોઈ પણ અંક રિપીટ ના થાય અને અસ્તવ્યસ્ત અંકો આવ્યા કરશે અનિયમિત રીતે, અને આપણે શું કહીએ છીએ? અનંત અનાવૃત કહીએ છીએ. અને જે અનંત અનાવૃત હોય એ કેવી હોય? અસમય જ હોય. સમજ પડી ગઈ? જો કોઈ પણ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય અથવા તો અનંત આવૃત હોય તો અને તો જ તે સંખ્યા સમય સંખ્યા હોય, એટલે કે રેશનલ નંબર હોય. અને જો એનું દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય, એટલે કે નોન ટર્મિનેટિંગ નોન રિકરિંગ, તો એ સંખ્યા અસમય જ હોય, ઇરેશનલ જ હોય, એટલે એને P/Q સ્વરૂપમાં દર્શાવી શકીએ નહીં. બરાબર. હવે આજે આપણે એક્ઝામ્પલ જોવાના છે કે કોઈ સંખ્યા તમને અનંત આવૃત સ્વરૂપમાં આપી હોય તો એને ઉલટો કરવાનું છે. આપણે P/Q સ્વરૂપમાં જોવાનું. દાખલા તરીકે તમને આ રીતે આપે 0.666. બરાબર. આપણે એને આ રીતે લખેલા હોય 0.6 આને તમારે શું કરવાનું છે? P/Q સ્વરૂપમાં કરવાનું. આવા એક્ઝામ્પલ આપણે જોવાના. તમને અનંત આવૃત સંખ્યા આપી હશે એને શું કરવાનું છે? ઉલટું P/Q સ્વરૂપમાં ફેરવવાનું. એટલે કે જે આપી છે બધી સમય તો હોય, કારણ કે અનંત આવૃત છે એટલે સમય હોય, એને આપણે P/Q સ્વરૂપમાં ફેરવવાનું. બરાબર. તો જો જ્યારે પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી જો બધા જ અંકો રિપીટ થતા હોય, બરાબર, આ તમને 1 માર્કમાં પૂછશે, વિકલ્પમાં પૂછે તો તે એકદમ શોર્ટકટ જ છે. આ રીતે ધારો કે 0.P, બરાબર, દશાંશ ચિહ્ન પછી બધા અંકો રિપીટ થાય છે, એને આ રીતે લખેલું હશે = 0.P². બરાબર. આને તમારે પુનરાવર્તિત સ્વરૂપમાં ફેરવવી છે તો સિમ્પલ, જેટલા અંકો રિપીટ થતા હોય એ મૂકી દેવાના અને છેદમાં એટલા 9. એક અંક રિપીટ થાય છે તો 1 9. જો આવું આપ્યું હોય 0.PQ ની ઉપર 12 હોય એટલે ક્યાંય 2 અંકો રિપીટ થાય છે. બરાબર. તમે એ બી પણ લઈ શકશો એટલે P/Q ની ભેગું ના થઈ જાય. તો ધારો કે અહીં શું હોય? 0.AA હોય, 0.AA એટલે એ રિપીટ થાય તો અહીં શું હશે? 0.A12. તો અહીં શું આવશે? A/9. જો 2 અંક રિપીટ થાય 0.AB તો 2 અંક પર લાઈન હશે. જો પોઈન્ટ પછીના બધા જ અંકો પુનરાવર્તિત થાય છે, અહીં બંને અંક પુનરાવર્તિત થાય છે, તો શું કરવાનું છે? એને P/Q સ્વરૂપમાં લખવું હોય તો જેટલા અંક પર લાઈન છે એટલા અંકો લખી દેવાના અને છેદમાં એટલા 9. 2 અંક પુનરાવર્તિત થાય તો 2 9. બરાબર. જો પોઈન્ટ પછી 3 અંકો રિપીટ થાય ABC તો શું? એને P/Q સ્વરૂપમાં લખવું હોય તો જેટલા અંકો રિપીટ થાય છે એ અંક લખી દો અને છેદમાં એટલા 9 લખી દેવાના. 3 અંક રિપીટ થાય 3 વખત 9 લખી દો. બરાબર. આગળ જુઓ. જો આ બધામાં સિમ્પલ છે, પણ જો કોઈ સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ
अनंत आवृत होय, अनंत आवृत होय, परंतु दशांश चिन्ह पछीना બધા અંકો પુનરાવર્તિત એટલે કે રિપીટ ના થતા હોય. જો કોઈ સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત હોય પરંતુ દશાંશ ચિહ્ન પછીના બધા અંકો પુનરાવર્તિત ન થતા હોય, પુનરાવર્તિત ન થતા હોય તો તેને P/Q સ્વરૂપમાં નીચે પ્રમાણે લખી શકાય. જો પણ જો આ બધી ખાલી શોર્ટકટ છે, 1 માર્ક માટે. તમને 2 માર્કમાં કે 3 માર્કમાં એક્ઝામ્પલ પૂછે તમે આ રીત લઈ શકશો નહીં. પણ જો એ ના ભાવે તો પછી આ તો લઈ જ દેવું, તો તમને 1 માર્ક તો મળશે. સમજ પડી? MCQ હોય, ટૂંકો પ્રશ્ન હોય તો આ રીત ચાલશે. પણ જ્યારે એક્ઝામ્પલ હોય 2 થી 3 માર્ક તો તમારે આ રીત નહીં કામ લાગે. પણ મેં તમને કહ્યું જો ના આવડે તો પછી આ લઈ જ દેવાનું, તમને 1 માર્ક અથવા તો 1 તો મળી જ જશે. તો જો એમાં શું હોય, આ ટાઈપની કોઈ સંખ્યા હોય ધારો કે A પોઈન્ટ B C અને D આ કોઈ સંખ્યા છે. દશાંશ ચિહ્ન પછીના બધા અંકો પુનરાવર્તિત ન થાય. ધારો કે CD પુનરાવર્તિત થાય છે, B થતો નથી. જો અહીં 2 જ અંક પર લાઈન છે તો આને આપણે P/Q સ્વરૂપમાં લખવું હોય તો શું કરવાનું? આનું P/Q સ્વરૂપ ઇઝ ઇક્વલ ટુ P એટલે શું? આ ધ્યાન આપજો, અંશ. P એટલે શું લેવાનું? તો આ જે અંકો છે બધા અંકો લખી નાખો, દશાંશ ચિહ્ન કાઢી નાખવાનું બધું, ABCD બરાબર, માઇનસ જેટલા અંકો રિપીટ થતા નથી તે અંકો. અહીં જો 2 અંક રિપીટ નથી થતા A અને B તો શું આવશે? AB બાદ કરશો. આ તમારો અંશ બની ગયો. ફરી જો બધા જ અંકો લખી દો, દશાંશ ચિહ્ન કાઢી નાખો એટલે કે દશાંશ ચિહ્નને અવગણો અને બધા અંકો લઈ લો, માઇનસ જેટલા અંકો પુનરાવર્તિત નથી થતા દશાંશ ચિહ્નને અવગણી અને જેટલા અંકો પુનરાવર્તિત ન થતા હોય તે 2 અંક લખી દો AB છેદમાં જેટલા અંકો પુનરાવર્તિત થાય છે. કેટલા અંક પુનરાવર્તિત થાય છે? 2 અંક, એટલા 9 મૂકો અને દશાંશ ચિહ્ન પછી જેટલા અંકો પુનરાવર્તિત થતા નથી એટલે કે અહીં 1 અંક પુનરાવર્તિત થતો નથી એટલે 1 0 મૂકી દેવાનું. તો સમજ પડી ગઈ? A પોઈન્ટ B CD બાર ઇઝ ઇક્વલ ટુ એને P/Q સ્વરૂપમાં ફેરવીએ તો શું કરવાનું? ABCD માઇનસ AB છેદમાં 2 અંક પુનરાવર્તિત થાય તો 29 પોઈન્ટ પછી 1 અંક પુનરાવર્તિત થતો નથી તો એટલા 0. દાખલા તરીકે આપણે એક જોઈએ 2.345 આને તમારે P/Q સ્વરૂપમાં ફેરવો છે તો P/Q ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટને અવગણી દો તો 2 3 4 5 માઇનસ આ 2 અંક પુનરાવર્તિત નથી થતા અને પોઈન્ટને અવગણો તો કેટલા છે? 23 અપન અહીં 2 અંક પુનરાવર્તિત થાય તો 2 વખત 9 અને પોઈન્ટ પછી જમણી બાજુ પર 1 અંક પુનરાવર્તિત થતો નથી એટલે 1 0. સમજ પડી ગઈ? ચલો ઇઝ ઇક્વલ ટુ કેટલી આવી? બાદ બાકી બોલો. 23 22 ચલો ભાગ્યા 990. હવે અહીં તમે જુઓ સરવાળો કરી જુઓ 3 ને 2 5 ને 2 7 ને 2 9 9 આવ્યા છે. 9 ને આપણે 3 વડે ભાગી શકીએ તો આને પણ 3 વડે ભાગી શકીશું. ઇઝ ઇક્વલ ટુ 3 વડે ભાગ ચલાવો અહીં પણ ચાલશે બરાબર ને? 3 33 ગુણ્યા 10 એટલે કે 33 ગુણ્યા 300 990 છે. અહીં કેટલા ચાલશે? 990 300 તાળી 900 બરાબર, 3 તાળી 9 3 તાળી 9 અને 330 ગુણ્યા 3
बराबर ने ત્રણે કેટલા આવે બોલો યાર કોઈ કેટલા આવે ત્રણે ભાગ ચલાવો 3 7 21 बराबर 23 में 21 जाए बे बच्चा 22 આવશે ફરી 3 7 21 એક બચે 12 3 4 12 આવે છે 774 774 अपॉन 330 हजू पण जो ત્રણે ભાગ આવશે 7 ने 7 14 ने 4 18 થાય છે 18 ને 3 વડે ભાગી શકીએ તો આને પણ 3 વડે ભગાશે ત્રણે 1 1 અને 0 તો અહીં કેટલા આવશે કેટલા આવે 2 बोलो 58 2 6 8 आवे છે આટલા બધાને 58 358 258 अपन 11 આનું p अपन q સ્વરૂપ થશે ધારો કે બીજું એક એક્ઝામ્પલ લઈએ જો તમારી પ્રેક્ટિસ મેં આપ્યું છે બોલો ઉદાહરણમાં શું આપ્યું છે 3.4178 હજુ આની પર બે અંક પર લાઈન છે એટલે કે બે અંકો પુનરાવર્તિત થાય છે ચલો આને શું થાય જો p अपन q સ્વરૂપમાં લેવું છે તો પહેલા શું કરો પોઈન્ટ કાઢી નાખો તો 34178 માઈનસ જેટલા અંકો પુનરાવર્તિત ન થાય તે पॉइंट ने अवगणवानो छे तो 341 माइनस 341 छेद में जेटला अंक रिपीट थता होय एटला 9 अने बे अंक रिपीट थाय तो 2 वखत 9 अने जे पॉइंट पछीना अंको जमणी बाजू जेटला रिपीट न थता अने बे अंको रिपीट थता नथी एटला 0 इज इक्वल टू चलो बादबाकी करो 3 8 3 छेद में 99 હવે અહીં પણ તમે ચેક કરી લો 7 ને 3 10 10 ને 18 ને 3 21 ને 3 24 24 આયા 24 ને આપણે ત્રણે ભાગી શકીએ એનો અર્થ કે અહીં પણ ત્રણે ભાગી શકાશે આ સંખ્યાને પણ તો ત્રણે છેદ ઉડાવો ચાલો અને જો ઇક્વલ ટુ કેટલા આવે છે चलो इज इक्वल टू कितना है बोलो 1.279 काणे भाग करते कितना इज इक्वल टू 11279 અને છેદમાં કેટલા આવે છે 3300 આવશે તો કાણે ભાગ ચાલશે 9900 છે એટલે 3300 ડબલ 3 ડબલ હવે જો અહીં ગયો તો અહીં બી 2 ચાલી શકે છે ઇજ ઇક્વલ ટુ 2 તમે ચલાવશો તો અહીં કેટલા આવશે 200 ના 1858 129 અને 110 ના અડધા 55 સમજ પડી ગઈ તો આ કયું સ્વરૂપ થયું p अपन q સ્વરૂપ બસ આટલી જ ટાઈપના એક્ઝામ્પલ આવશે હવે આપણે એક્ઝામ્પલ 2 લઈએ जो અને શોર્ટ માં લેવો તો કેવી રીતે ગણાશે એક માર્ક માં તો શું થાય કેટલા અંક રિપીટ થાય છે 2 18 अपन શું આવશે 99 11 9 99 9 2 કેટલો આન્સર આવશે 2/11 તો એક માર્ક માં પૂછાય તો કામ જ લખી દેવાનું સીધું હવે આપણે ગણીએ જુઓ इज इक्वल टू શું લખાશે 0. આપણે x દર લઈએ ધારો કે x इक्वल 0.18 therefore x इक्वल जो કેટલા અંક પર લાઈન છે 2 અંક ઉપર એટલે કે 2 અંક પુનરાવર્તિત થાય છે તો 18 લખાશે આવો બરાબર અહીં 2 अंक पुनरावर्तित થાય છે 2 अंक પુનરાવર્તિત થાય છે માટે બંને બાજુ જો જેટલા અંક પુનરાવર્તિત થાય 10 ની એટલી ઘાત વડે ગુણવા કેટલા અંક પુનરાવર્તિત થાય છે 2
તો 10 ના વર્ગ વડે ગુણતા આનું પરિણામ 1 કહો, બરાબર। હવે તમે 10 નો વર્ગ એટલે કેટલો 100 વડે બંને બાજુ ગુણો તો શું થાય, માટે 100x ઇઝ ઇક્વલ ટુ, અહીં તમે જો આપણે 100 વડે ગુણીશું તો છેદમાં જે હશે એમાંથી બે જીરો ઉડી જાય 100 વડે ગુણીએ એટલે પોઈન્ટ ક્યાં આવશે, જમણી બાજુ પર હશે। સમજ પડી? 10 ના વર્ગ વડે આપણે ગુણીશું તો 100 વડે તો પોઈન્ટ જે છે જમણી બાજુ બે સ્થાન હટે, બરાબર। તો શું થાય 18.18 આને શું કહો તમે, પરિણામ 2। હવે શું કરવાનું, પરિણામ 2 માંથી 1 બાદ કરો, બરાબર। તો ઇઝ ઇક્વલ ટુ, જો પરિણામ 2 શું છે, કારણ કે 2 માંથી કેમ એક આ મોટી સંખ્યા જો 100x છે, આ 1x છે એટલે આપણે 2 માંથી 1 બાદ કરીશું, 100x ઇઝ ઇક્વલ ટુ 18.18 અને નીચે આવશે x ઇક્વલ ટુ 0.18 બંને શું કરો, બાદ બાકી કરો, માઇનસ તો અહીં પણ શું થાય માઇનસ। ચલો અહીં 100 છે, 100 માંથી 1x જાય 99x આવશે ઇઝ ઇક્વલ ટુ 18 માંથી 18 ગયા 0 0 પોઈન્ટ કેટલા આવ્યા 18। therefore x is equal to 18/99 આવી ગયા છે 18/99 11 નવ્વાણું 9 2 therefore x એટલે કે આપણે શું કરવાનું હતું, p/q is equal to શું મળ્યું આપણને 2/11, બરાબર। લખી દો, ચલો जो आ एक एक्स्ट्रा से बुक में थी આપણે કે એક્સ્ટ્રા જોઈએ એક્ઝામ્પલ 0.35 જો કેટલા રિપીટ થાય છે 2 35 કારણ કે 1 માર્ક માં પૂછાય તમારે શોર્ટ ક્વેશ્ચન કાં તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ માં તો શું કરીશું ઇઝ ઇક્વલ ટુ 2 રિપીટ થાય લખી દો 35 છેદમાં એટલા 9 જો અહીં બાદ નહીં ચાલે કોઈ આ તમારો આન્સર છે। तो 2 मार्क में पूछे तो આપણે જોઈએ શું કરવાનું પહેલા જો આ રીત બધાને બહુ ટફ પડે છે ને બધી ઘણા બધા મિસ્ટેક કરે છે, બરાબર ધ્યાન આપો। પહેલા શું કરીશું, ધારી લો, ધારો કે x ઇક્વલ 0.35 બે અંક પર લાઈન છે એટલે કે બે અંક પુનરાવર્તિત થાય, એ અંકને 2 વખત તમે લખી દો 0.35 આને શું કહો પરિણામ, આને જ તમારા પરિણામ 1 કહી દેવાનું છે। કેટલા અંક પર લાઈન છે 2 અંક એટલે કે 2 અંક પુનરાવર્તિત થાય એટલે બંને બાજુ 10 નો વર્ગ એટલે કેટલા 100 વડે ગુણતા, બરાબર। તો બંને બાજુ 100 વડે ગુણ તો શું થાય 100x ઇઝ ઇક્વલ તો 100 વડે ગુણીએ એટલે પોઈન્ટ 2 સ્થાન હટશે જમણી બાજુ ઉપર, ધ્યાન રાખજો। એટલે કે છેદમાં જેટલા જીરો હશે તમે 100 વડે ગુણશો એટલે 2 જીરો ઉડી જાય તો પોઈન્ટ આ બાજુ હશે 2 સ્થાન તો શું આવશે 35.35 આને શું કહો પરિણામ 2। હવે શું કરો પરિણામ 2 માંથી 1 બાદ કરો તો પરિણામ 2 લખી દઈએ આપણે 100x ઇઝ ઇક્વલ ટુ 35.35 અને પરિણામ 1 x ઇક્વલ ટુ જો પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ 0.35 તો 0.35 બંને શું કરશો બાદ બાકી કરો તો 100 માંથી 1 જાય 99x ઇઝ ઇક્વલ જો 35 માં 35 જાય એટલે 0.35 માંથી 0 35 માટે x ઇક્વલ ટુ 35 અહીં ગુણાકાર છે બે બાજુ જે શું થાય ભાગાકાર એટલે છેદમાં કેટલા આવશે
99 બરાબર લખી દો। जो बीजी एक एक्स्ट्रा જોઈએ 0.125 બાર અહીં જો પોઈન્ટ પછી બધા અંક પર લાઈન છે પોઈન્ટ ભાઈ કેટલા અંક છે 3 અંક એને તમારે લખવું હોય તો શું લખવા બીજી ઇક્વલ ટુ આનો આન્સર તમારે શું આવવો જોઈએ આન્સર તમારે 125 ભાગ્યા જેટલા અંક પર લાઈન છે એટલા 9 આ તમારો આન્સર આવવો જોઈએ બરાબર શું કરો પહેલા ધારી લઈએ ધારો કે x इक्वल टू 0.125 बराबर અહીં 125 રિપીટ થાય છે તો બે વખત લખી દો 120 આને શું કહે પરિણામ 1 બરાબર અહીં કેટલા રિપીટ થાય છે 3 પુનરાવર્તિત એને આપણે આવૃત પણ કહી શકીએ આવૃત થાય છે માટે શું કરીશું બંને બાજુ 3 અંક રિપીટ થાય 10 ની 3 ઘાત એટલે કે 1000 વડે ગુણ તો 1000 વડે ગુણી લે તો શું થાય 1000x ઇઝ ઇક્વલ ટુ હવે આપણે 1000 વડે ગુણીશું તો આ પોઈન્ટ 3 સ્થાન હટશે તો પોઈન્ટ અહીં આવી જશે 125.120 આને કહીએ પરિણામ परिणाम 2 માંથી परिणाम 1 બાદ કરો તો પરિણામ 2 લખી દો 1000 ઇઝ ઇક્વલ 125.125 બરાબર અને પરિણામ 1 x ઇક્વલ ટુ જો પોઈન્ટ બીજો પોઈન્ટ આવવો જોઈએ 0.125 બાદબાકી કર દો 1000 માંથી 1 જાય 999 x ઇઝ ઇક્વલ ટુ 125 માંથી 125 જશે કેટલા આવશે 0 0 પોઈન્ટ 125 માંથી 0 છે 100 માટે x ઇક્વલ ટુ 125 છેદમાં અહીં ગુણાકાર છે એટલે ક્યાં જશે છેદમાં જશે 999 હવે અહીં ચેક કરી દો અહીં તો ભાગ ચાલશે જ 3 વડે અહીં ચાલે ચેક કરી દો 5 ને 2 7 7 ને 1 8 8 ને 3 વડે ભાગી શકાતા નથી એટલે અહીં 125 ને 3 વડે ભાગી શકાય તો આ તમારા આન્સર જોયું આવી જાય છે जो बीजी आइटम જોઈએ છે 0.345 તો પહેલા શું કરીશું ધારી લઈએ ધારો કે x ઇક્વલ ટુ 0.345 જેટલા અંક પુનરાવર્તિત થાય એ અંકો બે વખત લખી દો અને પરિણામ 1 કહી દઈએ જો આનો આન્સર શું આવશે શોર્ટકટ સીધા જુઓ 0.345 બધા અંક લખી દો માઈનસ જે રિપીટ ના થાય લખી દો 03 એટલે કે ABCD માઈનસ AB છેદમાં બે અંક રિપીટ થાય એટલા 9 ના થાય એટલા 0 ઇઝ ઇક્વલ 345 માં 3 જાય 342 ભાગ્યા 990 તમારે આવવા જોઈએ ચલો અહીં જો અહીં કેટલા અંક પુનરાવર્તિત થાય છે 2 અંક પુનરાવર્તિત એટલે કે આવૃત થાય છે એટલે બંને બાજુ 10 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ કેટલા 100 વડે ગુણ તો બંને બાજુ 100 વડે ગુણીએ તો શું થશે 100x ઇઝ ઇક્વલ ટુ 100 વડે ગુણીશું એટલે પોઈન્ટ 2 સ્થાન હટે 10 વડે ગુણો તો પોઈન્ટ 1 સ્થાન હટે 1000 વડે ગુણો તો પોઈન્ટ 3 સ્થાન હટે અહીં 100 વડે ગુણીએ છીએ તો 2 સ્થાન હટશે તો 34.545 પરિણામ 2 को परिणाम 2 માંથી પરિણામ 1 બાદ કરીએ તો પરિણામ 2 શું છે 100x ઇઝ ઇક્વલ ટુ 34.545
नीचे परिणाम 1 x इक्वल टू पॉइंट नीचे पॉइंट आवो જોઈએ 0.345 અહીં જો તમારે શું કઈ સેમ અંક સેમ ડિજિટ લાવવા એટલે બાદબાકી ઈઝી થઈ જાય 100 માંથી 1 જાય 99x ઇઝ ઇક્વલ ટુ 5 માંથી 5 જાય 0 0 આ જો બાદબાકી કરી દે માઈનસ કરી દેજો 5 માંથી 3 જાય 2 34 માંથી 0 જશે તમારે તો 34.2 આવે માટે x ઇક્વલ શું કહેવાય સર 34.2 આ 0 છોડી દો છેદમાં કેટલા આવશે 90 ઇઝ ઇક્વલ ટુ 34.2 એટલે 342 છેદમાં અહીં છેદમાં 10 આવશે 1.3 એટલે ભાગ્યા 99 ગુણ્યા 10 એટલે 4 ને 2 6 6 ને 3 9 9 ને 3 વડે ભગાય છે તો ત્રણેય ભાગ ચાલશે 11 9 9 બરાબર અહીં ત્રણેય તમે જુઓ ત્રણ એકા 3 ફરી 4 છે ફરી 3 એકા 3 4 માંથી 3 જાય 1 ઉપર જાય 2 3 ચોક અને આમ પણ જો 342 છે 100 તારી 300 14 તારી 42 એટલે 114 ગુણ્યા 3 તારી 9 equal to 114 છેદમાં શું આવશે 11 into 3 into 10 ફરી જો 4 ને 5 ને 6 હજુ 3 ચાલશે 3 તારી 9 11 થી 9 જાય 2 ઉપર આવશે 4 24 થયા 3 8 24 બરાબર જો અહીં 2 ચાલશે 17 2 34 2 5 ઇઝ ઇક્વલ ટુ શું આવશે 17 છેદમાં 11 5 હવે આ તો દરેકને ચેક કરી દો જો હજુ 2 ભાગ ચાલશે 19 2 38 અને 2 કેટલા 5 ઇઝ ઇક્વલ ટુ 19 છેદમાં 11 કેટલા 55 એકદમ ચેક કરી લો ચાલો ત્રીજી આઈટમ જોઈએ 1.368 બાર પહેલા શું કહો ધારી લઈએ ધારો કે x ઇક્વલ ટુ 1.368 અને શું કરીએ પરિણામ 1 કહી દઈએ તો કેટલા અંક પુનરાવર્તિત થાય છે એક જ અંક અહીં એક અંક પુનરાવર્તિત થાય એટલે 10 ને 1 ઘાત ઇઝ ઇક્વલ ટુ 10 વડે બંને બાજુ ગુણીએ તો 10 વડે ગુણો તો શું થાય અહીં 10x થાય 10x ઇઝ ઇક્વલ ટુ અહીં 10 વડે ગુણશો એટલે 0.1 સ્થાન જમણી બાજુ હટે શું થાય 13.688 અને શું કહીએ પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરતા પરિણામ 2 લખી દઈએ આપણે 10x ઇઝ ઇક્વલ ટુ 13.688 નીચે પરિણામ 1 લખી દો 1x ઇઝ ઇક્વલ ટુ 1 પોઈન્ટ નીચે પોઈન્ટ લખવાનો 368 માઇનસ કરો ચલો 8 માંથી 8 જાય 0 6 માંથી 6 0 6 માંથી 3 જાય 5 બરાબર પોઈન્ટ 13 માંથી 1 જશે કેટલા આવશે 12 10 માંથી 1 જાય 9x therefore 9x is equal to 12.3 બરાબર 0 મૂકવાની જરૂર નથી છેદમાં કેટલા આવશે આના છેદમાં જશે માટે x ઇક્વલ ટુ 12.3 છેદમાં ત્યાં મિસ્ટેક થઈ શું થયું જો ચેક કરો બધા જો શોર્ટકટ એક જોઈને હા આ મિસ્ટેક થઈ છે જો
जो माइनस करो 8 में 8 जाए 0 8 में 6 जैसे 2 आवशे 6 में 3 जाए 3 पॉइंट 13 में 1 जैसे 12 10 में 1 जाए कितना 9 therefore 9x is equal to जो आ 0 छोड़ी दो હવે तो कितना आवशे 12.32 therefore x equal to 1232 छेदમાં કેટલા આવશે 100 આવશે અને આ 9 નીચે જશે 9 into 100 બરાબર ને ઇઝ ઇક્વલ ટુ હવે જો 3 ને 2 5 ને 2 7 ને 8 થાય સરવાળો એટલે ત્રણેય ભાગ નહીં ચાલે બરાબર જો 4 ચાલશે 4 તારી 12 ને 4 8 32 તો અહીં કેટલા 25 ચોક 100 तो 4 तारी 12 बराबर पछी 3 आवशे એટલે ભાગ નહીં ચાલે એટલે 0 અને 32 છે 4 8 32 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે 308 છેદમાં 25 9 200 આગળ ભાગ નહીં ચાલે તમારે છેલ્લે જુઓ P/Q એટલે કે અવિભાજ્ય અવયવ છેલ્લે તમારે अविभाज्य अवयव शॉर्टकट जो शॉर्टकट में शू थाय इज इक्वल टू बधा अंक लखी दो एक वखत એટલે 1368 बराबर माइनस जे रिपीट ना थता होय ते 136 અને છેદમાં કેટલા આવશે रिपीट કેટલા અંક થાય છે એક અંક એટલે 1 9 અને પોઈન્ટ પછી બે અંક રિપીટ નથી થતા કેટલા 0 બરાબર જો આવે એ ચેક કરો તમે આમાંથી 136 બાદ કરશો 8 માંથી 6 જાય તો 2 આવી ગયા પછી 6 માંથી 3 જાય 3 અને 13 માંથી 1 જાય 12 તો 1232 માં 900 આવી ગયા બરાબર લખી લો जो चौथी आइटम 0.2865 बार शॉर्टकट में शू थाय सीधू जो बधा अंक लखी देवाना 0.2865 माइनस 12 सिवायना लखी दो 0.28 छेद में शू आवशे बे अंक रिपीट थाय छे एटला 9 અને જેટલા રિપીટ ના થાય પોઈન્ટ પછીના બે અંક રિપીટ નથી થતા એટલા 0 आ तमारा आंसर आवशे तो धारो के x इक्वल टू 0.2865 ने बे वखत लखी दो 65 परिणाम 1 કેટલા અંક પુનરાવર્તિત થાય છે 2 અંક એટલે કેટલા વડે 10 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 100 વડે ગુણતા બંને બાજુ 100 વડે ગુણી કાઢો તો 100x इज इक्वल जो 100 वडे गुण्या એટલે પોઈન્ટ બે સ્થાન હટે અહીં આવી જશે 28.65 પરિણામ 2 માંથી 1 બાદ કરીએ તો જો પરિણામ 2 100x इज इक्वल टू 28.656 परिणाम 1 ले लो x इक्वल टू पॉइंट नीचे पॉइंट आवो જોઈએ 0.2865 माइनस करी दो तो 65 में जाए 0 0 10 ने 5 15 में 8 जाए 7 अहीं 5 થશે 5 માંથી 2 જાય 3.28 100 માંથી 1 જાય 99 therefore x इक्वल टू जो आ बे 0 छोड़ी दो तो 2837 आना 1 नीचे आवशे અને એના 2 પોઈન્ટ છે એટલે કેટલા આવશે 100 ચેક કરો જો ત્રણે ભાગ ચાલે 7 ને 3 10 10 ને 8 18 ને 2 20 20 ને 3 વડે ભગાય નહીં એટલે ત્રણે ભાગ ચાલશે 2 ચાલશે તમે અહીં કેટલા 50 2 100 नहीं चला 2 कारण के छेल्लो अंक केवो छे 21 छे छेल्लो अंक 21 એટલે 2 પણ ભાગ ચાલે
કેટલા એ ચાલે? કોઈ ચેક કરો છો? નહીં ચાલતો કોઈ. બરાબર, 5 તો ચાલશે જ નહીં. છેલ્લો 5 હોય તો જ 5 ચાલે. તો તમારે 7 ચેક કરી લેવા, પણ 7 નથી કરવા, એટલે કોઈ કરવાની જરૂર નથી. ખાલી 11 ચેક કરી લેવા, કારણ કે 99 છે. બરાબર, ઇઝ ઇક્વલ ટુ, ચાલો કેટલા આવશે? 2837 છેદમાં 99. તમે આ ચેક કરશો ત્યાં આવશે 2865 માંથી 28 બાદ કરો, તમારે આ જ આવશે 2837. છેલ્લે તમારે અવિભાજ્ય હવે લાવી દેવાના, P/Q લાવો ત્યારે. જો અહીં 1.4 સુધી પૂરું થઈ ગયું. હવે એક્સરસાઇઝ 1 છે. સ્વાધ્યાય 1માં શું હોય? 1.1 થી 1.4 નું રિવિઝન. એટલે તમે હોમવર્કમાં કરજો. આપણે જ્યારે રિવિઝન કરીશું આ ચેપ્ટરોનું લાસ્ટમાં, ત્યારે પાછા એ જોઈશું. બરાબર, આજે તમારા હોમવર્કમાં જેને બાકી હોય તે સ્વાધ્યાય 1ના 1 થી 8, 11 એ બધા તમને આવડેલા હશે. એ એક્ઝામ્પલ ટ્રાય કરજો. અને ખાલી જગ્યાઓ પણ જુઓ, બધી આવડેલી છે. આજે ખાલી જગ્યાઓ પણ હોમવર્કમાં કરી દેવાની. અને પછી તેજસ્વી માટેના પણ ટ્રાય કરજો. આવતીકાલથી આપણે નવું ચેપ્ટર લઈશું.